વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આદિજાતિ સમુદાયના લોકોને પાયાની માળખાકીય તથા વ્યક્તિલક્ષી યોજનાઓના લાભો ઘરે બેઠા મળી રહે તે માટે દેશ અને રાજ્યવ્યાપી ધરતી આબા જનજાતીય ઉત્કર્ષ અભિયાન શરૂ કરાયું છે, જે અંતર્ગત અંકલેશ્વર તાલુકાના ગામોમાં કેમ્પ યોજાઈ રહ્યા છે। ત્યારે આજ રોજ અંકલેશ્વરના ભડકોદરા ગામ ખાતે મામલતદાર કરણસિંહ રાજપૂતની અધ્યક્ષતા હેઠળ અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતી પટેલ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ મીનાક્ષીબેન પટેલ અને અશોક ઝાની ઉપસ્થિતિમાં ધરતી આબા જનજાતીય ઉત્કર્ષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં ભડકોદરા સહિત આસપાસના ગામના લોકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ લીધો હતો। આ યોજાયેલા કેમ્પમાં આજુબાજુના ગ્રામજનોએ જાતિના દાખલા, આધાર કાર્ડ, કિસાન સન્માન નિધિ યોજના, પોષણ વાટિકા, માતૃવંદના, રેશન કાર્ડને લગતી કામગીરી, ગંગા સ્વરૂપ યોજના સહિતની વિવિધ યોજનાઓનો લાભ લીધા હતા। આ પ્રસંગે સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓ અને તલાટીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। બાઇટ કરણસિંહ રાજપૂત, મામલતદાર, અંકલેશ્વર। આજ રોજ ભડકોદરા મુકામે ધરતી આબા કાર્યક્રમ હેઠળ કાર્યક્રમ યોજવામાં આવેલ છે। આ કાર્યક્રમ થકી ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાનો 100% લાભ મળે તેનો એક ઉદ્દેશ રહેલ છે। આ યોજનાથી અરજદારોને, લાભાર્થીઓને ઘર બેઠા જ ગામ દીઠ એને લાભ આપવામાં આવશે અને 100% લાભ મળે એવી સરકારશ્રીની નેમ રહેલ છે। તેમાં સૌ આપના માધ્યમથી જણાવું છું કે આ કાર્યક્રમમાં સૌ ભાગીદાર બનો અને મહત્તમ લાભ મેળવો એવી મારી નમ્ર અપીલ છે।